નમસ્કાર દર્શક મિત્રો, હું કલા રામોલિયા સુરતથી ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પંચરત્ન દાળ ઢોકળી. દાળ ઢોકળી તો તમે બધાએ ખૂબ જ ખાધી હશે, પણ આજે આપણે એક થોડી નવો ટ્વિસ્ટ આપીને એક રેસીપી બનાવવાના છીએ. તે છે પંચરત્ન દાળ ઢોકળી. જે તમે એકવાર બનાવશો તો બીજી દાળ ઢોકળી બનાવવાનું ભૂલી જશો. આનો ટેસ્ટ એટલો સરસ હોય છે કે તમે વારંવાર બનાવશો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. હવે પંચરત્ન દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા 5 જાતની દાળ પલાળીને રાખી છે. તે કઈ દાળ લીધી છે ને કેટલી દાળ લીધી છે એ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ. ત્યારબાદ મેં અહીંયા સૂકા મસાલા લીધા છે. લીમડો છે, તેજપત્તા છે, સૂકા લાલ મરચાં, તજ, લવિંગ અને સ્ટાર ચકરી એટલે કે બાદિયા. ત્યારબાદ લીધું છે લીંબુ, અજમા, ધાણા જીરું, રાઈ, હિંગ, જીરું આખું વઘાર માટે, ટમેટા ઝીણા સમારેલા, ખાંડ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને હળદર. ત્યારબાદ લીધો છે ચણાનો લોટ અને ઝીણો ઘઉંનો લોટ. એ મેં ઢોકળી બનાવવા માટે લીધો છે. જે લાલ મરચું અને હળદર પાવડર અને ગરમ મસાલો છે એ મેં અહીંયા લીધો છે પરપન્નાનો. જે કોલ્ડ પ્રોસેસથી મરચું બનાવવામાં આવે છે તો તે મરચું બગડતું નથી, કાળું પણ નથી પડતું અને ચીકણું પણ નથી થતું. આ મસાલા ખૂબ જ સરસ આવે છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ મસાલા. તેનો ટેસ્ટ અને તેની અરોમા કોઈ પણ રેસીપીમાં ખૂબ સરસ આવે છે. આપણી દાળને, આ પંચરત્ન દાળ ઢોકળી છે એને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો આચાર મસાલો પણ લીધો છે. તો દાળ બનાવવા માટે સૌથી પહેલાં મેં તુવેરની દાળ જે છે તે અડધી વાટકી લઈ લીધી છે. અડદની દાળ 1 મોટી ચમચી, ચણાની દાળ 1 મોટી ચમચી, 1 મોટી ચમચી મગની ફોતરા વગરની દાળ અને 1 મોટી ચમચી મસૂરની દાળ. એટલે કે આ 5 દાળનો ઉપયોગ થશે. તુવેરની દાળ વધારે આવશે, બાકી બધી ઓછી આવશે. તો આ બધાનું માપ ટોટલ આ 1 મોટી વાટકી જેટલું થશે. તો તમે જોઈ શકો છો કે 1 વાટકી જેટલી ટોટલ મેં અહીંયા દાળ લીધી છે. હવે આ દાળને આપણે સારી રીતે ધોઈ અને પલાળી લેવાની છે. એના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે બધી દાળ મિક્સ કરી લેવાની છે. હવે તેમાં એકદમ સાફ પાણીથી આપણે ધોઈ લઈશું. અને હવે ચોખ્ખું પાણી નાખીએ આપણે તેને અડધી કલાક પલાળવા માટે રાખી દઈશું. જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો 2 સીટી વધારે લગાવી લેવી. મેં અહીંયા એક કુકર મૂકી દીધું છે. તેમાં આપણે દાળ ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે બધી જ દાળનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. અને ત્યારબાદ આ જ બાઉલમાં આપણે 1 કપ જેટલું હજી પણ પાણી ઉમેરી દઈશું. એટલે ટોટલ મેં અહીંયા 1.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. અને દાળને આપણે બાફવા માટે મૂકી દઈશું. અને દાળ બફાઈ જાય ત્યાં સુધી આપણે 4 સીટી કરી લઈશું. મારે અહીંયા 4 સીટી લગાવી લીધી છે અને તમે જોઈ શકો છો કે દાળ સરસ બફાઈ ગઈ છે. તો હવે આપણે તેને પીસી લઈશું. તો અહીંયા મારી દાળ પીસાઈ ગઈ છે. આપણે થોડું પાણી પાછળથી ઉમેરીશું, કેમ કે ઢોકળી જો આમાં નાખીશું તો એકદમ થીક થઈ જશે અને સારી નહીં બને. એટલે આપણે પાછળથી થોડું પાણી ઉમેરીશું. હવે તેમાં હું અહીંયા એક વસ્તુ મારે થોડી રહી ગઈ હતી, તે છે સિંગદાણા. તો હું અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણા પણ ઉમેરી દઉં છું. સિંગદાણા પણ આ રીતે ઉમેરશો તો પણ સરસ બફાઈ જશે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તેનો વઘાર કરવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ થોડી તતડે એટલે અડધી ચમચી જેટલું જીરું. ત્યારબાદ આપણે જે સૂકા મસાલા છે, સ્ટાર ચકરી, લવિંગ, મરચાં, તેજપત્તા, તજ ને લીમડાના પાન. ત્યારબાદ આપણે ચપટી 1 હિંગ ઉમેરશું. ને આ બધું થોડું
થઈ જાય એટલે આપણે તેમાં ટમેટા ઉમેરી દઈશું. ત્યારબાદ તરત જ 1 ચમચો દાળ ઉમેરી અને આ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું. બધાની વઘારવાની રીત અલગ અલગ હોય છે, તો મેં અહીંયા આ રીતે થોડું પાણી ને દાળ ઉમેરી ત્યારબાદ હું તેમાં બધા મસાલા કરું છું. તો આમાં આપણે અત્યારે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એ પણ ઉમેરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એ મેં પ્રપન્નાની યુઝ કરી છે, જે કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેથી આખું વરસ સુધી સાચવી શકો છો, જરા પણ બગડતું નથી અને એકદમ કલર તેનો નેચરલ આવે છે. તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ હલ્દીવાળો આવી ગયો છે. અને એ જ પ્રમાણે આપણે તેના બીજા મસાલા એટલે કે લાલ મરચું પાવડર, આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે એટલે લાલ મરચું તમે તમારી ઈચ્છા મુજબ ઓછું વધારે ઉમેરી શકો. એ પણ મેં પન્નાનું જ વાપર્યું છે. અને ગરમ મસાલો તો એટલો સરસ ટેસ્ટી હોય છે કે વાત પૂછવો નહીં. અત્યારે જ સુગંધ એની એટલી સરસ આવવા લાગે છે કે એકવાર તમે જો ખરીદશો તો વારંવાર આ જ મસાલાનો ઉપયોગ કરશો. તેમાં સ્વાદ અનુસાર મીઠું આપણે દાળ બાફતી વખતે ઉમેર્યું નથી, એટલે તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો. અને 1.5 ચમચી જેટલી ખાંડ. આપણે ગુજરાતીઓ એટલે ખાંડ વગર તો ચાલે જ નહીં. હવે આપણે આ સારી રીતે મિક્સ કરી લઈશું. હું દાળનો વઘાર હંમેશા આ રીતે જ કરું છું, જેથી મસાલા બળતા પણ નથી અને સરસ ચડી પણ જાય છે. જો મસાલા સરસ મેલ્ટ થઈ ગયા છે અને એકબીજા સાથે ભળી ગયા છે, તો હવે આપણે તેમાં બનાવેલી દાળ ઉમેરી દઈશું. અને ત્યારબાદ તેમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરવું કમ્પલસરી છે, કેમ કે આપણે ઢોકળી નાખશું તો દાળ બધી ઢોકળીમાં ચૂસાઈ જશે, તો એકદમ ઘાટી થઈ જશે તો પરફેક્ટ નહીં બને. એટલે આપણે અહીંયા 1 કપ જેટલું પાણી ઉમેરવું પડશે. તો હવે દાળને ધીમે ધીમે ઉકળવા દઈશું. તેમાં ધાણા જીરું ઉમેરી દઈશું અને હવે સારી રીતે આપણે તેને ઉકળવા દઈશું. અહીંયા લીંબુ નાખવાનું મારે બાકી છે, એ થોડી દાળ ઉકળે પછી આપણે લીંબુ ઉમેરીશું. હવે આપણે 1 કપ જેટલો ઘઉંનો ઝીણો રોટલીનો લોટ આવે છે એ લઈ લીધો છે. ત્યારબાદ 1 ચમચી ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ 1 ચમચી જેટલા અજમા લીધા છે, જેને આપણે મસળીને લેશું. મીઠું આપણે સ્વાદ અનુસાર. ત્યારબાદ આપણે લાલ મરચું, થોડી હળદર, થોડો ગરમ મસાલો અને થોડું 1 ચમચી જેટલું તેલ. હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી તેનો એક મીડિયમ લોટ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકશો કે ખાલી હળદર આપણે થોડી જ ઉમેરી છે, તો પણ તેનો કલર કેટલો સરસ આવશે તે. તો આપણે આ લોટ બાંધીને તૈયાર છે. હવે તેમાં આપણે થોડું તેલ ઉપર નાખી સારી રીતે મસળી લઈશું અને આને આપણે 2 મિનિટ સુધી રાખી દઈશું. તો 2 મિનિટ પછી મારો લોટ સરસ કૂણાઈ ગયો છે, તો આપણે તેમાંથી ઢોકળી બનાવી લઈશું. તો ઢોકળી બનાવવા માટે હું આમાંથી 2 લુવા તૈયાર કરી લઈશ આ રીતે, અને તેને આપણે રોટલીની જેમ વણી લેવાનું છે. તો આપણે તેને કોરા લોટમાં આ રીતે બોળી અને વણી લઈશું. સારી રીતે પાતળી એવી આપણે રોટલી વણી લઈશું આમાંથી. તો અહીંયા મારી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે, તો હું તેના કાપા પાડી લઉં છું આ રીતે. તમને જે પસંદ હોય તે મુજબ તમારે કાપા પાડવા. તમે ચોરસ કે ગમે તેવા પાડી શકો. ડાયમંડ શેપમાં કટ કર્યા છે.
અને હવે આ કટ કરેલી રોટલીને આપણે દાળ જે ઉકળી રહી છે તેમાં ઉમેરી દઈશું. આ રીતે તેમાં ઉમેરતા જઈશું અને હળવા હાથે મિક્સ કરી દઈશું. હવે એ જ મુજબ આપણે બીજી રોટલી પણ બનાવી લઈએ. થોડો સૂકો લોટ લગાવવાથી તેના પીસ પણ સરસ બને છે અને ચોટશે પણ નહીં. આ દાળ જે ઉકળે છે તેમાં ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે કેટલા પતલા મેં પીસ બનાવ્યા છે. મેં જાડી નથી રાખી બિલકુલ, જેથી ફટાફટથી ચડી જશે. અત્યારે ભેગી લાગી રહી છે પણ બનશે ત્યારે એકદમ છૂટી જ બનશે સરસ. દાળ સરસ ઉકળી જાય એટલે આપણે તેમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને છેલ્લે દાળને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલો અથાણાનો મસાલો યુઝ કરીશું, જેથી આ પંચરત્ન દાળનો ટેસ્ટ એટલો સરસ આવશે કે તમે ખાતા જ રહી જશો. તો તમે જોઈ શકો છો કે ઢોકળી કેટલી સરસ પાકી ગઈ છે અને એકદમ સાથે એકબીજાને ચોટી નથી ને આવી રીતે અલગ અલગ સરસ બની છે. તો હવે તેને આપણે 5 મિનિટ ઉકાળીશું. ઢોકળી એકદમ સરસ ચડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો દાળ અહીંયા આપણી ઉકળી ગઈ છે અને ઢોકળી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ રીતે આપણી ઢોકળી બની ગઈ છે અને કેટલી સરસ લાગી રહી છે. અને અત્યારે આમાંથી અરોમા એટલી સરસ આવી રહી છે ગરમ મસાલાની, જે મેં પ્રપન્નાના યુઝ કર્યા છે. અહીંયા આ બધા જ મસાલા મેં અહીંયા યુઝ કર્યા છે. એ મસાલા કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેથી આખું વરસ બગડતા નથી અને સરસ એનો ટેસ્ટ પણ એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે. તો તમે પણ આ મસાલા જરૂરથી ટ્રાય કરજો એકવાર. હવે આ ઢોકળી આપણી તૈયાર છે તો તેને આપણે ઉતારી લઈશું અને એક પ્લેટમાં લઈ તેને આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે ઢોકળી કેટલી સરસ લાગી રહી છે. તો આપણે તેને એક પ્લેટમાં લઈ સર્વ કરીશું. તમને જો ઢોકળી વધારે પસંદ હોય તો થોડી વધારે પણ બનાવી શકો, પણ ઢોકળી વધારે બનાવવાથી એકદમ ઘટ્ટ થઈ જશે દાળ અને દાળનો ટેસ્ટ સારો વધારે નહીં આવે. તો આટલી ઢોકળી ઇનફ છે દાળ ઢોકળી માટે. તો હવે આપણે ઉપરથી ધાણા ભાજી ઉમેરી તેને સર્વ કરીશું. આપણે તેના પર ધાણા ઉમેરી દઈશું આ રીતે. બાકીના ધાણા આપણે બીજી દાળ ઢોકળીમાં પણ ઉમેરી દઈશું. તો તૈયાર છે સરસ મજાની પંચરત્ન દાળ ઢોકળી. જે તમે એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે દાળ ઢોકળી બનાવશો. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ મારી રેસીપી. તો અહીંયા તમે આ દાળ ઢોકળીને પાપડ, આચાર, સલાડ કોઈ પણ સાથે પીરસી શકો. તો તૈયાર છે મારી પંચરત્ન દાળ ઢોકળી, જે તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ મારી રેસીપી અને તમે જણાવીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો આ બધી વસ્તુ મેં બનાવી હતી પરપન્ના કંપની જે આવે છે તેના મસાલા છે, જે કોલ્ડ પ્રોસેસથી બને છે અને ખૂબ જ સરસ હોય. જો તમારે ટ્રાયલ પેક મંગાવવું હોય તો 149 મળી જશે તમને ઘર સુધી. તેની વેબસાઇટ www.parpanna.in માંથી મંગાવી શકો છો તમે ઘરે બેઠા. અને જો તમે આ વિડીયો ફેસબુકમાંથી જોતા હોય તો ફેસબુકમાં ગુજરાતી રસોડું પેજને ફોલો કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી તેના નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે.